ઢાળ બીજી ઢાળમાં ગાથા નંબર 2 ચાલે છે. ગાથાનો વિષય અગણિત મિથ્યા દર્શન અને જીવ તત્વનું લક્ષણ. જીવ અજીવ, આશ્રવ બંધ સંવર, નિર્જરા અને મોક્ષ એ મતલબના તત્વ છે. તેમાં ઊંધી શ્રદ્ધા કરવી. 7 તત્વમાં ઊંધી શ્રદ્ધા કરવી તે અગ્રહિત મિથ્યા દર્શન છે. ગુરુદેવશ્રીના પ્રવચનમાં પેજ નંબર 114માં એવી ઊંધી શ્રદ્ધા એને અગ્રહિત મિથ્યાત્વ કહે છે. સાચી શ્રદ્ધાને સમ્યક્ત્વ કહે છે. 7 તત્વની સાચી શ્રદ્ધાને સમ્યક્ત્વ કહે છે. 7 તત્વની ઊંધી શ્રદ્ધાને અગ્રહિત મિથ્યાત્વ કહે છે. અગ્રહિત એટલે આ માન્યતા અનાદિની છે. દરેક ભાવમાં આવી માન્યતા ચાલુ હતી અને આ ભાવમાં પણ જન્મથી આ માન્યતા ચાલુ છે, નવી નથી. જેને નિસર્ગ મિથ્યાત્વ કહે છે. નિસર્ગ એટલે સ્વાભાવિક, મિથ્યાત્વ કહે છે. નિસર્ગ કહો, અગ્રહિત કહો, અનાદિથી ચાલ્યું આવેલું કહો, બધાનો અર્થ એક જ છે. નવમી ગ્રેવેક દિગંબર સાધુ થઈને ગયો. મારો જીવ ભૂતકાળમાં નવમી ગ્રેવેક 16 સ્વર્ગ, એની ઉપર 9 ગ્રેવેક દિગંબર સાધુ નગ્ન દિગંબર થઈને ગયો. રાજપાટ છોડી નગ્ન મુનિ થઈ, હજારો રાણી છોડીને સર્વજ્ઞ ભગવાને કહેલા પંચ મહાવ્રતના પરિણામ પાડ્યા. તેમજ દયાના, અન્ય જીવના દયાના પરિણામ પાડ્યા. એટલું જ નહીં, પણ ઉપરથી એટલે સ્વર્ગમાંથી દેવલોકની દેવી આવે તો ચડે નહીં. એટલે શું કીધું કે એવી પંચ મહાવ્રત આદિની ક્રિયા કરી સાધુ દશામાં જંગલમાં કે ઉપરથી સ્વર્ગમાંથી કોઈ અતિ સુંદર દેવી આવીને લલચાવે તો પણ મુનિ દશામાં એનું આકર્ષણ ન થાય. એવી મુનિ દશાનું પાલન બધાએ ભૂતકાળમાં કર્યું છે. પણ અંદરમાં હું આત્મા છું એનું ભાન ન મળે. આવી બાહ્ય ક્રિયા, બાહ્ય વૈરાગ્ય, ઉદાસીનપણું, નીરસપણું અનંત ભાવમાં અનેક વાર આ જીવે પાડ્યું છે. ભગવાને કહેલા પંચ મહાવ્રત નું પાલન કર્યું. એકેન્દ્રિય આદિ જીવની હિંસા છોડીને એના પ્રત્યે દયાના પરિણામ રાખ્યા અને આત્માની સાધનામાં લાગીને આત્માના ધ્યાનમાં બેસીને સ્વર્ગમાંથી અતિ સુંદર દેવી આવે તો પણ એનું આકર્ષણ ન થાય.
એના ઉપર લક્ષ ન જાય. નવ ગ્રહ જે કીધું એટલે એમાં શું આવે? સ્વર્ગ છે બસ. એ સ્વર્ગ ને? ઊંચું સ્વર્ગ છે ઉપર એકદમ. અહીંયા શું કીધું હમણાં એ રહી ગયું. શું કીધું કે મુનિ દશામાં આપણે બધાએ અનેક વાર આવ્યા છીએ. રાજા હોય તો રાજપાટ છોડી દે, હજારો રાણી હોય તો એનો ત્યાગ કરી દે અને દીક્ષા લઈ લીધી. કોની વાત થઈ છે? હા, નગ્ન દિગંબર દીક્ષા લઈને જંગલમાં ચાલ્યા ગયા અને ત્યાં પણ ભગવાને કહેલા પંચ મહાવ્રત 28 મૂળ ગુણ નું પાલન કર્યું અને એવી સાધના કરી કે દેવલોક સ્વર્ગમાંથી કોઈ દેવી આવે, અતિ સુંદર દેવી, તો પણ મુનિ દશામાં એનું આકર્ષણ ન થાય, એના ઉપર લક્ષ્ય જ ન જાય. એવી ક્રિયા પાડી અજ્ઞાન દશામાં. બીજા જોવે તો એમ માને કે આ તો ધર્મી છે, પણ આવી ક્રિયા અજ્ઞાન દશા અંદરમાં અને બહારમાં આવી ક્રિયા પાડી. શું? પણ અંદરમાં આત્માનું ભાન નહીં કે હું આત્મા છું, જ્ઞાન સ્વભાવી છું, એવું જે ભાન થવું જોઈએ એ નથી. પણ હું શરીર છું ને રાગ દ્વેષ વાળો છું એવું ભાન હતું. હું આત્મ તત્વ અંદર આનંદ કંદ જ્ઞાનાનંદ સ્વરૂપ છું અને આ દયાદાનનો જે ભાવ ઉઠે છે એ આશ્રવ અને પુણ્ય છે. એ બે વચ્ચેનું ભેદ જ્ઞાન નહોતું. દયાનો ભાવ જે ઉઠ્યો એમને, તો એ મારાથી જુદો છે. હું તો જ્ઞાન સ્વરૂપી છું, દયાના ભાવનો જાણવા વાળો છું, દયાનો ભાવ મારો નથી, એમ ભેદ વિજ્ઞાન નહોતું. એથી મિથ્યા દર્શનને કારણે 9મી ગ્રેવેકમાં ગયો. મિથ્યા દર્શન હતું પણ એની સાથે શુભભાવ હતી, ઘણા શુભભાવ કર્યા અને 16 સ્વર્ગ એની ઉપર 9મી ગ્રેવેકે આપણે બધા લાખો વાર જઈ આવ્યા, કરોડો વાર જઈ આવ્યા. આત્મજ્ઞાન વગર એ ક્રિયા કરી. મિથ્યા દર્શન જ્ઞાનને, મિથ્યા જ્ઞાનને કારણે 4 ગતિમાં રખડ્યો. પછી ત્યાંથી પછી એકેન્દ્રીયમાં જાય. એકેન્દ્રીયમાંથી 2 ઇન્દ્રિય ક્યારે થાય કોને ખબર. એકેન્દ્રીયમાં એવો ભાવ શુભ ભાવ થાય કે એમાંથી નીકળીને 2 ઇન્દ્રિયમાં જાય, એવું ક્યારે થાય. 2 ઇન્દ્રિયમાંથી કોઈ મનુષ્ય થાય, એ પણ ક્યારે થાય. મનુષ્યમાં પણ એને સાચો માર્ગ મળે અને એને આત્મજ્ઞાન થાય, એ બધું બહુ અઘરું થયું. મિથ્યા દર્શન ને મિથ્યા જ્ઞાનને કારણે 4 ગતિમાં રેખડો છે. 4 ગતિમાં સ્વર્ગ ગતિ પણ આવી ગઈ, શુભાવ પણ ઘણા કર્યા અને સ્વર્ગમાં પણ ગયો, મનુષ્ય પણ થયો, અબજપતિ શેઠિયો થયો, રાજા થયો, એના પણ ઘણા ભોગ કર્યા. અશુભ ભાવ બી ઘણા કર્યા, પાપ પુણ્ય પણ ઘણા કર્યા, પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ એકે વાર ન કરી. અજ્ઞાન ચાલુ રાખ્યું,
શરીર તે હું, આ રાગ દ્વેષ અંદરમાં થાય એ મારા ભાવ છે, એવું જે અજ્ઞાન ને મિથ્યા દર્શન, એવી શ્રદ્ધા, એ ચાલુ હોવાથી ચાર ગતિમાં રહી પડો. મિથ્યા દર્શનને લીધે પરિભ્રમણ થાય છે. શું દેવલોકમાં પણ રખડ્યો એમ આવ્યું ને એમાં. હવે ચેતનની વ્યાખ્યા કરે છે. ચેતન એટલે જ્ઞાન દર્શન વાળો જીવ છે, એની વ્યાખ્યા કરે છે. પેલા સાત તત્વની વ્યાખ્યા લીધી આપણે. હવે આત્માનું રૂપ એટલે સ્વરૂપ. ભગવાન આત્મા અંદર દેહમાં બિરાજે છે અત્યારે જ. શું અત્યારે જ શરીરની અંદર ભગવાન આત્મા શરીરથી જુદો, શરીરના પ્રમાણમાં જેવું શરીર છે અત્યારે, જે પ્રકારે અત્યારે એ બેઠો છે કે ઊભો છે, એનો આત્મા પણ અંદરમાં બેઠો છે કે ઊભો છે. શરીર પ્રમાણ છે. અથવા જેની 5 ફીટ હાઈટ છે તો એનો આત્મા 5 ફીટ છે. જેની 6 ફીટની હાઈટ છે તો એનો આત્મા 6 ફીટનો છે. સમજાણ? એ અંદરમાં અત્યારે જ શરીરથી અલગ બિરાજમાન છે, રહે છે. શું ચૈતન્ય પ્રભુ એનું સ્વરૂપ કેવું છે? હવે અંદરમાં તો છે, પણ એનું કાર્ય શું છે? અંદરમાં એ શું કરે છે જેનાથી આપણે ઓળખાય? સમજાય છે કે દેખવું અને જાણવું એ એનું કાર્ય છે. જાણવું અને દેખવું એનું કાર્ય છે. કોનું? ભગવાન આત્માનું. ત્રણેય કાળે, ગમે ત્યારે, 24 કલાક, ક્યારે પણ એનું જાણવું દેખવું બંધ જ ન થાય. જાણવા ને દેખવા પણ એ અંદરમાં બિરાજમાન છે. આ બધું જાણવાનું જે કાર્ય છે એ બધું જ કાર્ય સતત થઈ રહ્યું છે. કોઈ કોણ કરે છે કે પોતાનો આત્મા, ભગવાન આત્મા જે અંદરમાં છે એ કરે છે. ત્રણેય કાળે એનું સ્વરૂપ જાણવું છે. જાણવું, 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 જાણવું. એવો સતત પ્રવાહ જે કદી બંધ જ ન થાય, કોઈ બંધ ન કરી શકે, એવો જાણવું, 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 એવો જે સતત પ્રવાહ. સામેની વસ્તુ બદલાય પણ એ જાણ્યા જ કરે. જાણવું એનું ક્યારે બંધ જ ન થાય. એવું ત્રિકાળ જાણવું, દેખવું એ જીવનું સ્વરૂપ છે, એ મારું સ્વરૂપ છે. દેહની ક્રિયા કરવી એટલે શરીરના કોઈ કાર્ય કરવા, કે અંદરમાં ક્રોધ, માન, માયા, લોભના ભાવ કરવા, એ કઈ જીવનું સ્વરૂપ નથી. જીવને કેવી રીતે ઓળખવો? કે શરીરનું કોઈ કામ જીવ નથી કરતું. ભલે અંદરમાં છે, શરીરની સાથે સદા છે. શરીર જ્યાં જાય છે ત્યાં જીવ પણ પોતાથી જાય છે. આપણે બધા અહીંયા આવ્યા તો શરીરે આવ્યું અને એની હારે જીવ પણ આવ્યો. શરીરને કારણે જીવ નથી આવ્યો. જીવની ઈચ્છાને કારણે શરીર નથી આવ્યું. શું કીધું? સમજાણું? બંને પોતપોતાના કારણે આવ્યા અને પોતપોતાનું અલગ અલગ કાર્ય કરી રહ્યા છે. એકબીજાનું કાર્ય કરતા નથી. શરીરનું કોઈ પણ કાર્ય થાય
એટલે ત્યાંથી અહીંયા આવ્યા એવું કાર્ય જે થયું આવવાનું એ શરીરના પરમાણુ પોતે કરે, એ જીવની મદદથી ન થાય. જીવની ઈચ્છાથી પણ શરીર અહીંયા નથી આવતું. અહીંયા હોલમાં આવવાની ઈચ્છા હોય જીવને, પણ એ ઈચ્છાથી જ શરીર નો આવે. શરીરને ખબર નથી પડતી કે આ જીવને અંદરમાં ઈચ્છા છે કે હું હોલમાં જાઉં. એવું શરીરમાં કોઈ જ્ઞાન નથી કે શરીરને ખબર પડી જાય કે હવે આ જીવને ઈચ્છા છે કે મારે જવાનું એટલે મારે જવું પડે. હવે આ જીવને ઈચ્છા છે કે અહીંયા બેસી જાઓ એટલે મારે બેસી જવું પડે. એમ શરીરને કઈ ખબર નથી પડતી, કેમ કે શરીરમાં જ્ઞાન નથી, એ જાણતું નથી. શરીરને ખબર નથી કે હું શરીર છું. શરીરને ખબર નથી કે અંદરમાં જીવ છે. અંદરમાં જ્ઞાન સ્વભાવી જીવ છે એમ શરીરને ખબર નથી પડતી. પણ જીવને ખબર છે કે હું જ્ઞાન સ્વભાવી છું, અને બહારમાં શરીર છે એમ જીવને ખબર છે. તો શરીરનું કોઈ પણ કાર્ય જે છે એ શરીરના પરમાણુ કરે છે. અને અંદરમાં બી જે ક્રોધ માન માયા લોભના જે ભાવ થાય છે એ ભાવ કરવા એ જીવનું સ્વરૂપ જ નથી. સમજાય છે? કેમ કે જીવનું સ્વરૂપ તો જાણવું દેખવું છે. શરીરના કાર્યને જાણવું દેખવું, અંદરમાં ક્રોધમાન માયા લોભના પરિણામ થાય એનું પણ જાણવું દેખવું, એ જીવનું કાર્ય છે. એ જીવ કરે છે અંદરમાં સતત. શું સમજાણું? કઈ જાણવું દેખવું એટલે દર્શન જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા. દ્રષ્ટા જ્ઞાતા છે, જ્ઞાતા દ્રષ્ટા છે, જાણનાર દેખનાર છે. એવા સ્વરૂપે આત્મા છે. મારો આત્મા શું કરી રહ્યો છે કે જાણવું ને દેખવું. ક્યારે પણ એક જ કામ, જાણવું ને દેખવું. કોઈ પણ ભાવમાં કોઈ પણ જગ્યાએ જાય ત્યાં આત્મા શું કરે ખાલી જાણે ને દેખે. રસોઈ કરતી વખતે શું કરે આત્મા? જાણે ને દેખે. સુઈ જાય ત્યારે આત્મા શું કરે? ઊંઘને પણ જાણે ને દેખે. આત્મા ઊંઘે નહીં, જાણે ને દેખે. બહારમાં જાય તો જાણે ને દેખે. જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું, એ કાર્ય સતત ચાલુ જ હોય. એ વખતે શરીર પણ પોતાનું કાર્ય પરમાણુથી કરે છે. અને શરીર અને પરના લક્ષ્ય જીવ રાગ દ્વેષ પણ કરે છે. જાણવાનું ભૂલી અને રાગ દ્વેષ પણ કરે છે. જાણવું દેખવું દર્શન જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા દ્રષ્ટા જ્ઞાતા છે, જાણનાર દેખનાર છે. ચૈતન્ય પ્રતિભાસ હોવાથી એમાં બીજું પણ જણાય છે. હવે જ્ઞાન છે એ સ્વપર પ્રકાશક છે. જેમ અરીસો છે, અરીસો આઈના. શું? એ સામે કોઈ પણ વસ્તુ આવે એને દેખાડે, એટલું તો સમજાય. અને આઈનાને પણ દેખાડે. આઈનાને દેખાડે છે. એના માટે બીજો આઈનો લાવીને જોવાની જરૂર પડે છે? શું કીધું? સમજાણું? આપણે અરીસાને પણ જોઈ શકીએ અને આપણે આપણું જે આકાર છે એ પણ આપણે એમાં જોઈ શકીએ. એના માટે બીજો આપણી વાત થઈ. હું તો અરીસાની વાત કરું. હા, તો અરીસાને તો અરીસા રીતે બી જોઈ શકીએ. અરીસામાં આપણે સામે હોય એને પણ એ દેખાડે.
અરીસો અને એના અંદરમાં એની સ્વચ્છતામાં અરીસો પણ દેખાય. હમ. અરીસાને જોવા માટે બીજો અરીસો જોઈએ કે બીજું કઈ જોઈએ એમ નથી. ના, નહીં. કેમ કે અરીસો છે એ સ્વપરને બતાવનાર છે. શું કીધું? સ્વ અને પરને. એટલે આપણને પણ હા, દેખાડે પર અને એટલે સામે અરીસો વસ્તુ છે એને પણ દેખાડે હમ. અને પોતે અરીસો છે એમ પણ દેખાડે. હમ. સમજાયું? હમ. અરીસાથી આત્માનું સ્વરૂપ બરાબર સમજાશે. હમ. અરીસો સમજાઈ ગયો? સ્વપરને પ્રકાશે છે અરીસો. સ્વપરને બતાવે છે, ત્યાં બતાવે છે. અરીસો શું કરે છે? બતાડે છે. સામે જે વસ્તુ છે એને બતાડે છે અરીસામાં, હમ. અને અરીસામાં અરીસાને પણ બતાડે છે. અરીસો ક્યાં છે? અરીસામાં છે કે સામેની વસ્તુમાં છે? અરીસામાં. સામેની વસ્તુ જે અરીસામાં દેખાય છે હમ. ઈ અરીસામાં છે નથી. કે ઈ અરીસાનો આકાર છે? અરીસાનો આકાર છે. અરીસો પોતે એ રૂપે થઈ જાય છે. હમ. કેમ કે અરીસામાં એ ક્વોલિટી છે હમ. કે સામે જે વસ્તુ આવે એના રૂપે થઈ જવું. હમ. અરીસો પોતે એના રૂપે થઈ જાય. એમાં અરીસો પણ ખ્યાલમાં આવે ને સામેની વસ્તુ પણ ખ્યાલમાં આવે. હમ. અરીસાને જોતા અરીસો પણ દેખાય, હમ. અરીસાને જોતા સામેવાળી વસ્તુ પણ દેખાય કે નહીં? એક જ વસ્તુને જોતા બે વસ્તુ ખ્યાલમાં આવે. અરીસાને જોતા અરીસો પણ, અરીસાની સ્વચ્છતા કેવી છે એ પણ આપણને ખબર પડે. બરાબર છે? સામેની વસ્તુને ઝળકવાની જે શક્તિ છે એનું પણ આપણને ખ્યાલ આવે કે આ અરીસાની ક્વોલિટી, અને એ અરીસામાં સામે જે વસ્તુ છે એ પણ જણાય. બરાબર છે? એમ જ્ઞાન પણ સ્વપર પ્રકાશક છે અરીસાની જેમ. ફરક શું છે કે એ બતાવે છે ને આ જાણે છે, આટલું જ ફરક છે. જ્ઞાન પણ પરને જાણે છે. જ્ઞાન પરને જાણવા કાળે પરના આકાર રૂપે થઈ જાય છે. જેમ અરીસો થઈ જાય છે ને એમ જ્ઞાન પણ થઈ જાય છે. આપણે એ જ્ઞાનનો આકાર જે છે ને એને જાણી છે. જ્ઞાન પોતે સામે જેવી ચીજ હોય એના આકાર રૂપે થઈ જાય. કેમ કે જ્ઞાનનો સ્વભાવ છે. અરીસાનો પણ સ્વભાવ છે, એ પ્રકારે જ્ઞાનનો પણ એ સ્વભાવ છે કે સામે કોઈ પણ વસ્તુ આવે તો એના આકાર રૂપે થઈ જવું. અને એ જ જ્ઞાન પોતાને પણ પ્રકાશે છે, પોતાને પણ જણાવે છે. જ્ઞાન પણ સ્વપર પ્રકાશક છે અરીસાની જેમ. જ્ઞાન પણ પરને પણ જણાવે છે કે આ સામે આ મોબાઈલ છે, આ હિંચકો છે, આ પંખો છે, એ જ્ઞાનના દ્વારા આપણને ખબર પડે છે. એ જ જ્ઞાનના દ્વારા જ્ઞાન પણ ખબર પડે છે. શું કીધું? પોતાના જ્ઞાનને જાણવા માટે કઈ બીજાના જ્ઞાનની જરૂર નથી પડતી. આપણે કોઈ બીજાને પૂછવા જવું નથી પડતું કે તમે કયો હું જાણું છું કે નહીં, તમને શું લાગે છે, એમ બીજાને પૂછવા જવું પડે કે હું તો આ બધું જાણું છું, પંખાને ને લાઈટને ને મોબાઈલને, તો તમે મને જાણો, હું આને જાણું. એમ બીજાથી પોતે જાણે છે એવું કઈ જરૂર નથી. પોતે જ પોતાને જાણે છે, પોતે જ બીજાને જાણે છે. પોતે જ્ઞાન છે, પોતે જાણનાર છે એમ પણ જાણે છે, અને આ શરીર મારાથી અલગ છે એવા શરીરને પણ જાણે છે. સમજાયું? જ્ઞાન સ્વપર પ્રકાશક છે, સ્વ અને પરને જાણનાર છે. અજ્ઞાની ખાલી પરને જ જાણે છે. એમાં સ્વને જાણવાની શક્તિનો ઉપયોગ જ અજ્ઞાની કરતો નથી. સમજાય છે કે નહીં? સ્વપર જાણવાની શક્તિ મોજૂદ હોવા છતાં કેમાં? જ્ઞાનમાં. ક્યારે?
સદાકાળ. અજ્ઞાની ઈ જ્ઞાનમાં ખાલી એકલું પરને જ જાણે છે. ઈ જ જ્ઞાન જે પરને જાણે છે, ઈ જ જ્ઞાનમાં શક્તિ છે આત્માને જાણવાની. કોઈ બીજા જ્ઞાનની જરૂર નથી પડતી પોતાના આત્માને જાણવા માટે. સમજાણું? પોતાનું જ જ્ઞાન સ્વપરને જાણવાની શક્તિ વાળું છે. એવા જ્ઞાનમાં ખાલી અજ્ઞાની પરને જ જાણ્યા કરે છે. પોતાને જાણવાની જિજ્ઞાસા નથી એને, એટલે સ્વનું જ્ઞાન ખીલતું જ નથી એને. શું કીધું? પોતાને જાણવાની જિજ્ઞાસા છે નથી, પરને જાણવાની જિજ્ઞાસા છે. ઇન્ક્વિઝિટિવનેસ. જિજ્ઞાસા એટલે શું? ઇન્ક્વિઝિટિવનેસ. પરને જાણવાની ખાલી જિજ્ઞાસા અજ્ઞાનીની છે. પણ એ જ જ્ઞાનમાં આત્માને જાણવાની શક્તિ છે ખરી, પણ અનાદિકાળથી અજ્ઞાની એનો ઉપયોગ નથી કર્યો. તો એ શક્તિ વેય ન જાય, એ એમને એમ લે. સમજાય છે? પણ જે જ્ઞાન જે છે એમાં આ બહારનું જણાય, ઈ જ્ઞાન હવે આત્માને જાણવાનું. એટલે આત્મા એટલે હવે શું પકડવાનું? જ્ઞાન સ્વભાવી આત્મા. ઈ જ જ્ઞાનથી જ મને આ બધી વસ્તુ જણાય છે. તો આ જે જણાય છે ઈ મારા જ્ઞાનમાં જણાય છે એમ લેવાનું, અને પછી ઈ જ્ઞાન તે હું એમ. ઈ જ્ઞાન એમ બતાવે છે કે ઈ જ્ઞાન તે હું. ઈ જ્ઞાન એમ કહી રહ્યું છે, બતાવી રહ્યું છે કે હું જ્ઞાન છું. હા, પણ આપણે ઈ પાઠને જાણતા જ નથી અજ્ઞાન દશા હોવાથી. એકલું પરને જ જાણ્યા કરી છે. જ્ઞાન છે ઈ પરને પણ પ્રકાશે છે, જ્ઞાન આત્માને પણ પ્રકાશે છે. એટલે ઈ જ જ્ઞાન હું એમ જ આપણે લેવાનું ને. હા. જે જ્ઞાનથી મને આ જણાય છે ઈ જ જ્ઞાન હું પોતે જ છું. એમ કરવાથી ઈ જ્ઞાનની પોતે બે એક થઈ જાય. એવું કરતા જ્ઞાન તે હું એમ ખરેખર જ્ઞાન અને હું બે એક થઈ જાય તો આત્માનો અનુભવ થઈ જાય. જો આટલું જ છે. અત્યારે હું જ્ઞાન અને પર વસ્તુ ત્રણ છે ટોટલ. હું એક છું. જ્ઞાન છે, જ્ઞાન મારું જ્ઞાન છે. એ જ્ઞાન ટીવી ને જાણે છે. ટીવી, જ્ઞાન અને હું ત્રણ થયા. કેટલા થયા? હું એક. મારું જ્ઞાન, હા મારું જ્ઞાન છે, અને સામે ટીવી. ત્રણ થયા. બરાબર છે? હવે આ જ્ઞાન અને હું બે એક થઈ જાય ને તો અનુભવ થઈ જાય. બસ આટલું જ છે. તો ધર્મ થઈ ગયો, પતી ગયું. સમજાણું? બસ એ એક પ્રયાસ છે. હું અને જ્ઞાન એક થઈ જાય તો જ્ઞાનનો અનુભવ સીધો થાય. કેમ કે જ્ઞાન અનુભૂતિ સ્વરૂપ છે. સમયસારમાં લીધું 17-18 ગાથામાં. આત્મા અનુભૂતિ સ્વરૂપ છે. અનુભવમાં આવે એવો આત્મા છે. પણ ક્યારે કે જ્ઞાન અને આત્મા એક થાય તો સ્વાનુભવ ઉત્પન્ન થઈ જાય. હવે અજ્ઞાન દશામાં શું થાય છે કે એક તો આત્મા છે, એને એક જ્ઞાન છે, અને સામે એક વસ્તુ ટીવી છે. ત્રણ છે. હવે જ્ઞાન છે એ ટીવી ને જયારે જાણે છે ત્યારે કાં તો રાગ ઉત્પન્ન થાય ને કાં તો દ્વેષ ઉત્પન્ન થાય છે.
બરાબર છે? તો એ રાગ અને હું એક કરી નાખે છે અજ્ઞાની, અને જ્ઞાનને ભૂલી જાય છે. એટલે આમાં એમ કરવાનું છે, હું અને જ્ઞાન એક છે. હા, ઓલામાં શું છે કે રાગ અને જ્ઞાન એક છે, એમ થયું. ત્યારે બી જ્ઞાનથી આ અજ્ઞાની બીજાને જાણે તો હમણાં આવી તો તને જણાવું ને, હા, તો કાં તો તને રાગ થશે ને કાં તો દ્વેષ થશે. બરાબર. થયું કે નહીં જરા ચેક રાગ કરી. થયો. હા, તને રાગ થયો તો રાગ થાય, ઘણાને દ્વેષ થાય તો દ્વેષ થાય. કેમ આટલી મૂડી આવી એમ કરીને દ્વેષે થાય. આવી તો બહુ સારું કર્યું તો રાગ થાય. એટલે જેને જે કલ્પના છે એ પ્રમાણે થાય. શું કીધું? બરાબર. હા, ગમે તે કલ્પના જીવ કરી શકે. એક જ એક્ટિવિટીમાં એક રાગ કરે ને એક દ્વેષ કરે. જો કરી શકે કે નહીં? હા. હવે અજ્ઞાન કાંઈ પણ જે વસ્તુ સામે થાય એનું જ્ઞાન જ્યારે થાય છે ત્યારે એની સાથે અજ્ઞાનીને રાગ અથવા દ્વેષ થાય છે. તો એ રાગ અને દ્વેષ મારો છે એમ કરીને એમાં એકત્વ કરે છે. રાગ અને દ્વેષ મારો છે અને સામેની વ્યક્તિ મારી છે એમ એમાં મારાપણું કરે છે, અને જ્ઞાનને ભૂલી જાય છે. હું જાણું છું એ ભૂલી જાય છે. હવે એને આત્મજ્ઞાન જ્યારે થાય ત્યારે પાછું આ ચાર વસ્તુ જ રહેશે. પાછી આવી એનું જ્ઞાન થશે, અને કાં તો રાગ થશે ને કાં તો દ્વેષ થશે. આત્મજ્ઞાન થયા પછીની વાત કરું છું. બરાબર છે? અને એ રાગ દ્વેષ અને સામેની વ્યક્તિ મારી છે એમ નહીં થાય, પણ એ બંનેને જાણવા વાળું જે જ્ઞાન છે ને એ મારું છે એમ થશે. જો એવું જેને થાય એનું નામ જ્ઞાની. આવું બીજી રીતે થાય એનું નામ અજ્ઞાની. જો સમજાણ કે નહીં? પછી દાદી તને બોલવાનું કહેશે એટલે તું બરાબર સમજી લે. હા, સમજી ગઈ? બોલવાનું તારે તરત જ. હવે બે કહેવાનું, પેલા ઓલું કે અજ્ઞાન દશા અને પછી જ્ઞાન દશા. તારી મમ્મી બોલશે. અજ્ઞાન દશામાં જ્યારે કોઈ કાર્ય થાય તો જે વ્યક્તિ હોય એના કલ્પનાના હિસાબથી રાગ કરે યા તો દ્વેષ કરે. વન ડઝ રાગ એન્ડ વન ડઝ એ દ્વેષ. કલ્પના છે કેવી રીતે ખબર પડે? બીકોઝ અગર ઈ સચ્ચેમાં અગર રાગ કરાવતો બધાને રાગ. હા, વેરી ગુડ. તો ખરેખર એ વસ્તુ રાગ કરાવતી હોય તો બધાને રાગ થવો જોઈએ, પણ કોકને દ્વેષ થયો તો કોકને રાગ થયો તો એ કલ્પના નહીં તો શું કરવું એને? એની ઇમેજિનેશન છે એની. બરાબર છે, ગુડ પોઈન્ટ. તો એ એટલે વ્યક્તિ રાગ કરે છે દ્વેષ કરે છે અકોર્ડિંગ ટુ હિઝ ઓર હર કલ્પના. તો there what mistake he is doing is કે ઈ જેના મારું એક્ઝામ્પલ આવ્યું કે હું હમણાં આવી અને દાદીને રાગ થયો તો what હવે તાર બીજો એક્ઝામ્પલ લે ને. દાદીએ તને ક્વેશ્ચન પૂછ્યો તો તને શું થયું? મને રાગ થયો. હા, રાગ થયો અને તારા ઉપર. ઓકે, મને રાગ થયો but there તો what હવે રોજ પૂછશે હો, રાગ થયો તો. બધા પૂછશે હવે તને. હા, રાગ થયો તો શું થયું? તો એમાં મિસ્ટેક એ મારી એવી છે કે હું જે રાગ છે એને હું મારું માનું છું. માને જ કે નથી માનતી? માનું છું. પાક્કું? પાક્કું. તો મેં આમાં કીધું એટલે. માનું જ છું હું. અને દાદીને? દાદીને બી મારું જ માનું. હા, દાદીને મારી માનોસ અને દાદી માટે જે રાગ થયો એને પણ મારો માનો. હા, અને જ્ઞાનનું શું થયું તારું એ વખતે? એટલે ઈ પારકું થઈ ગયું. ઇટ્સ નોટ માઇન્ડ. તો તને તે આમ પારકું કર્યું કે આ જ્ઞાન હું નહીં, આ જ્ઞાન હું નહીં એમ કર્યું? ઓટોમેટિકલી પારકું થયું. તો વળી પછી એમ કોઈ પૂછે મેં ક્યાં એમ કર્યું છે? તમે તમારી મેળે મારા ઉપર નાખી દો છો. મેં ક્યાં જ્ઞાનને પારકું કીધું? હું તો બોલ્યો જ નથી.
એમ કે પાછું ઘણા લોકો આર્ગ્યુમેન્ટ એવી રીતે કરે આપણી સાથે. સમજાણ? હા. તો એ દશાને શું કહેવાય? અજ્ઞાની. અજ્ઞાન દશા છે. Correct. હવે જ્ઞાનીની દશા. હવે ઈ જ અજ્ઞાની એ જ્ઞાની જ્યારે થાય અને દાખલા તરીકે તું જ્ઞાની થઈ જા અને દાદી પાછો તને ક્વેશ્ચન પૂછે કે નહીં? કે નહીં પૂછે? જ્ઞાની થઈ ગયા પછી નહીં પૂછે? પૂછશે ત્યારે તને રાગ થશે કે દ્વેષ થશે? ના, મને રાગ અને દ્વેષનું જ્ઞાન થશે. પણ રાગ થશે કે રાગ અને દ્વેષ માંથી એક જ થશે ને? હા. એ શું થશે? રાગ. હા, તો રાગ થશે. દાદીનો પ્રશ્ન જ્યારે તને જાણવામાં આવશે ત્યારે તને રાગ થશે કે દ્વેષ થશે? રાગ. રાગ થશે. તો પછી તારું જે જ્ઞાન છે એ શું કરશે? દાદીને પોતાની દાદી જાણશે, આત્મજ્ઞાન થાય પછી. ઈ જ્ઞાન એટલે ઈ જ્ઞાનને હું મારું માનીશ, જે દાદીને અને જાણે. દાદીને દાદીનું મારું નહીં માનીશ. અને દાદી માટે જે રાગ થયો પ્રશ્ન પૂછ્યો એને ના, એને બી નહીં માનીશ. શું માની છે? એટલે ઈ જ્ઞાન રાગનું મારું માનીશ. The જ્ઞાન of the જ્ઞાન રાગ. તારું માની છે, સમજી ગયો, પણ તારું શું નહીં માનીએ તારે કેવું પડે ને? રાગ દ્વેષ મારું નથી. હા, એમ બે આવે ને. રાગ દ્વેષ મારો નહીં, દાદી મારી નહીં, જ્ઞાન મારું. હું આત્મા જ્ઞાન સ્વભાવી છું. એમ જ્ઞાન ને હું એક અને રાગ મારાથી જુદો, દાદી મારાથી જુદી. જ્ઞાન સાથે એક થયા એટલે દાદીથી છૂટી ગયા. દાદી સંબંધી રાગથી પણ છૂટી ગયા. જ્ઞાન સાથે એક થઈ ગયા. પેલા રાગ સાથે એક હતા, દાદી સાથે એક હતા, હવે જ્ઞાન સાથે એક થઈ ગયા. એને જ્ઞાન દશા કહેવામાં આવે. સમજણ? હા. તો શું થાય કે જે રાગ થાય ને એ ખરી જાય, એની નિર્જરા થાય. સમજણ? હા. અને રાગને મારો માને એને બંધન થાય. એને બંધન, આશ્રવ અને બંધ. એ રાગ આવ્યો એ આશ્રવ, શુભ રાગ આવ્યો ને તો એ આશ્રવ, અને રાગમાં મારું એટલે એને મિથ્યાત્વનું બંધન. હવે જ્ઞાન દશા થાય તો પાછો રાગ આવશે, પણ રાગથી હું ભિન્ન છું, જ્ઞાન સ્વભાવી છું. રાગને જાણવા વાળો હું છું. એમ જ્ઞાન અને હું બે એક છીએ. એમ કરવાથી જે પણ રાગ આવે ને એ ખરી જાય, એને નિર્જરા કહેવામાં આવે છે. તો આ કેટલા વાગે થાય જ્ઞાનીને? 9 વાગે કે 10 વાગે કે 11? 24 કલાક થાય. 24 કલાક કોઈ વસ્તુ જણાય અને કાંઈ એમાં રાગ અથવા દ્વેષ થાય અને એ ગાડે હું જ્ઞાન છું એમ જ્ઞાન સાથે એકત્વ થાય એટલે એ રાગની નિર્જરા થાય. સમજાઈ ગયું? બહુ fine. હા. પંક્તિને જાણવું છે, તું શું જાણે? ક્યાં આપણે તને પૂછ્યું પંક્તિએ જાણવું છે તો તને શું થયું અંદરમાં? રાગ થયો કે દ્વેષ થયો? સાચું કે છે? પંક્તિને ચેન્જ કરીને દાદીનું ક્વેશ્ચન પૂછે. મેં તને પૂછ્યું ને ત્યારે તને રાગ થયો કે દ્વેષ થયો? ઈ કે સાચું કે? તમે પૂછશું, બહુ પૂછશું. તો હોશથી હવે જવાબ આપી દે. હવે હોશથી જવાબ આપી દે. હોશે જવાબ આપી દે. હા, હોશે, હોશે. whatever you are like.
એટલે રાગ એટલે ગમ્યું. હા, મને ખ્યાલ હા, છે. અને દ્વેષ એટલે ન ગમ્યું. હા, તો શું થયું? મને ગમ્યું. ઓકે ઓકે, વેરી ગુડ. એટલે રાગ થયો. ગમ્યું એટલે રાગ થયો. હવે તું કે તારો પ્રયોગ. જો આન્સર નહીં આપે તો રાગ નથી. તો આ મને પોર્ટ્રેટ કરતા નતા આવડતું બરાબર, એટલે હું ટ્રાય કરું છું એ તો કરતા કરતા જ શીખાય, બીજો કઈ રસ્તો નથી. તને રાગ થયો એ તો નહીં, તમે નહીં કહો. આ જ વસ્તુ પંક્તિને કહેવા દો. આ પંક્તિ તું એને લીડ હર હા, કે આન્સર મમ્માને. એટલે મેકર આન્સર હા. ભાઈ. You start first. Take a example. Yeah, that's what I'm just thinking of an example. પંક્તિ અમને એન્ટર થઈને ત્યારે મને રાગ થયું અને એટલે ચાર વસ્તુ થઈને પર એટલે પંક્તિ, પછી રાગ થયું અને રાગને હું જાણું છું. એમ ના તું રાગને જાણે છે? ના ખાલી રાગ થયું મને તું ખબર કેવી રીતે પડી તને? એટલે ઈ જ્ઞાન જે રાગને જાણે છે. હા, તો એ તું જાણે છે કે નથી જાણતી? હા. એકવાર ના પડે છે, એકવાર આ પડે છે. તો ડિસાઈડ કર, તું રાગને ને પંક્તિને જાણે છે કે નથી જાણતી? હા, જાણું છું. તો જ્ઞાન છે ને ત્યાં. હા હા, ઓકે. હવે શું? પંક્તિ છે, રાગ છે અને જ્ઞાન છે. ત્રણ છે. હા, પંક્તિ એટલે મને જે રાગ થયું ઈ એ રાગ કર નાખ્યું ને રાગમાં મારા પણ જોયું. આપણે એને કઈ કીધું છે ના, ના. કે રાગ મારો કર, એટલે એને શું કીધું? મને જે રાગ થયો ને, હા. મને જે જ્ઞાન થયું એમ ન બોલી. હમ. આ અજ્ઞાન દશા તમને તરત જ પકડાઈ જાય. હમ. એને જ્ઞાન પણ થયું છે અને રાગ પણ થયો છે ને, તો એને કેમ ન કીધું કે મને જ્ઞાન થયું? એને કેમ કીધું કે મને રાગ થયો? તો કોને જ્ઞાન થયું? ચાલો કયો. તને રાગ થયો તો જ્ઞાન કોને થયું? મને જ જ્ઞાન. તો તને રાગ થયો કે તને જ્ઞાન થયું કે બેય થયા? બેઉ થયા. બેઉ થયા ને, રાગ અને જ્ઞાન બેઉ થયા. રાગ થયો અને જ્ઞાન થયું, પણ તને ખાલી જ્ઞાન જ થયું છે, તને રાગ નથી થયો. એટલે હું માનું છું કે મને રાગ થયો છે, હા. મને ખાલી જ્ઞાન જ થયું છે એ રાગ. એટલે rag and gnan both are there, but what you are doing is only gnan, not rag. શું હવે શું થાય છે કે જ્યારે બી તમે પરને જાણો ને, એ વખતે ચારિત્ર નામનો એક ગુણ છે આત્મામાં, એમાં રાગ અથવા દ્વેષ થશે. એમાં એની એવી યોગ્યતા જ હોય ચારિત્ર ગુણની કે જ્યારે આપણે પર ઉપર લક્ષ કરીને તો એમાં રાગ દ્વેષ થાય, રાગ અથવા દ્વેષ બેમાંથી એક થાય. બરાબર છે? અને એ વસ્તુ અને રાગ દ્વેષનું તને જ્ઞાન થાય, જ્ઞાનમાં જાણવું થાય. જ્ઞાન ગુણ બી છે ને, જેમ ચારિત્ર ગુણ છે એમાં રાગ દ્વેષ થાય, તો જ્ઞાન ગુણમાં શું થાય? જ્ઞાન. જાણવું થાય. શેનું જાણવું થયું? પર વસ્તુ. અને રાગ દ્વેષ, રાગ અથવા દ્વેષનું જાણવું થયું. બરાબર છે? હવે તું જ્ઞાનને પોતાનું માન, તો રાગ દ્વેષ તારાથી અલગ થઈ જાય. કારણ કે પોતાપણું એક જ જગ્યાએ થાય, બે જગ્યાએ ન થાય. સમજાય? એક જ જગ્યાએ થાય. જો જ્ઞાનમાં મારાપણું કર્યું તો રાગ અને પંક્તિ અલગ થઈ ગયા, અને રાગ અને પંક્તિમાં મારાપણું કર્યું તો જ્ઞાન અલગ થઈ ગયું. સમજાઈ ગયું? કોઈ જ્ઞાન અલગ થઈ ગયું એટલે પારકું થઈ ગયું. એને પારકું શબ્દ વાપરો, પારકું થઈ ગયું. અને રાગ પોતાનો થઈ ગયો, પંક્તિ પોતાની થઈ ગઈ. બરાબર છે? એનું નામ અજ્ઞાન દશા. કેમ ભી ખોટું છે,
એમ છે નહીં. ખરેખર રાગ અને પંક્તિ પારકી વસ્તુ છે અને જ્ઞાન છે એ તારું છે. એની બદલે તે ઊંધું કર્યું, એનું નામ અજ્ઞાન દશા, અને એ જ બંધનનું કારણ. બંધન ક્યારે થાય? કંઈ ખોટું કરો તો જ બંધન થાય. સાચું કરવાથી બંધન ન થાય. સાચું કરવાથી તો મોક્ષ થાય, ખોટું કરવાથી બંધન થાય. સમજાણ? તો તારે કરવું શું જોઈએ કે પંક્તિ અને રાગ ને પોતાના નહીં જાણવા જોઈએ, પણ એને જાણનારું જે જ્ઞાન છે એ હું છું એમ તારે જ્ઞાન અને હું એક એમ એની સાથે એકત્વ કરવું જોઈએ. તો રાગ ભીન પડી ગયો, પંક્તિ એ ભીન થઈ ગઈ, પારકું થઈ ગયું. ઓલું પોતાનું થયું તો આ પારકું થયું. અત્યારનો હું ઊંધું કરું એટલે હું પંક્તિ અને રાગ બેઉ એની સાથે એક કરું છું, પણ એ તારા નહીં થાય. રાગ એ વ્યો જશે, એ કઈ ટકશે નહીં. તું એને મારો માન તો એ ટકશે નહીં કઈ. બરાબર છે ને? પર વસ્તુ પણ તારી નહીં થાય, કેમ કે તું કોઈની નથી થતી ને. તું કોઈની થાસ? તું કોઈની છો તો એ શું કામ તારી થાય? બરાબર ને? આપણે કોઈના નથી તો કોઈ આપણું કેવી રીતે થાય? મને કહો. જો કોઈ આપણું થાય તો આપણે કોનાથી જવાબ આપવો પડે? બોલો, તમે કોના છો? તમે કોઈની વાત માનતા જ નથી ને, સ્વતંત્ર છો. તમે કોઈના નથી તો કોઈ તમારો કેવી રીતે થાય? આમ છે. છતાં બી એને મારો માનવો પરાણે, અને એને જાણવા વાળું જ્ઞાન જે ખરેખર મારું છે એને પારખું જાણવું, એનું નામ અજ્ઞાન. એને લીધે પરિભ્રમણ. આ અગ્રહિત મિથ્યાત્વ. લ્યો, તમારું અગ્રહિત મિથ્યા દર્શન આ છે. એમાં જ્ઞાનને પોતાનું માનવું અને રાગ અને સામેની વ્યક્તિને પર માનવી, એનું નામ સમ્યક દર્શન અથવા ધર્મ. એવું માનનાર ધર્મી. સંવર થઈ જાય. સંવર અને નિર્જરા. સમજાણું? બહુ સરસ વાત. બહુ સરસ. આ ગુરુદેવે બધું આપણને કીધું છે એ છે બધું. પંક્તિ આવે તો બધી વાત ખુલે છે ને. બધું ઘણું ખુલે છે. અહીંયા શું કહે છે કે આત્મા છે એ જ્ઞાન સ્વરૂપી છે, તો એ જ્ઞાનમાં સામેની વસ્તુનો પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ એટલે એનો પ્રતિબિંબ. બિંબ પ્રતિબિંબ સંબંધ છે. બિંબ અને પ્રતિબિંબ. આત્મા બિંબ છે, એમાં સામેની વસ્તુનું પ્રતિબિંબ પડે છે. જે અરીસામાં અરીસો બિંબ છે, એની સામે પ્રતિબિંબ જે હોય એ એમાં ઝળકે છે. સમજે છે? ચૈતન્યનો પ્રતિભાસ હોવાથી એમાં બીજું જણાય છે. આ બધું જણાય છે, સતત ઓટોમેટિકલી બધું જણાય છે. રાગ દ્વેષ થાય એ પણ જણાય છે, સામેની વસ્તુ પણ જણાય છે, અને અંદરમાં રાગ દ્વેષ થાય છે એ પણ જણાય છે. શું? કેમ કે પોતે જાણનાર છે. પોતે કોણ છે? જાણનાર હોય શું ન જાણે? બધું જ જાણે. શું? ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવા કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા છે. એ શું ન જાણે? બધું જાણે. એટલે રાગ દ્વેષ થાય એને પણ જાણે, શરીરની ક્રિયા જણાય,
શરીરમાં કાંઈ ચેન્જ થતું હોય એ જ્ઞાનમાં જણાય. સમજાણું કે નહીં? પણ એમાં ઊંધું અજ્ઞાની જાણે છે. દાખલા તરીકે આ શરીર છે, આમ અત્યારે આવે છે, હાલે છે ને આમ, બરાબર છે ને? શરીર આમ થાય છે ને હિંચકામાં, એ જણાય છે, બરાબર છે? તો એ અજ્ઞાન કઈ રીતે થયું કે આ હિંચકાને લીધે આમ થાય છે, એમ જે જ્ઞાન જાણે છે ને એ જ્ઞાન અજ્ઞાન રૂપ થઈ ગયું. પણ સમ્યક જ્ઞાનમાં આ શરીર એને કારણે છે, હિંચકો એને કારણે છે, એકબીજાને કારણે નથી, એવું જે જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન છે. કેમ કે ખરેખર કેવડી ભગવાન આમ જાણે છે કે આ હિંચકાથી આ શરીર નથી હલતું અને શરીરથી આ હિંચકો હલતો નથી. એવું કેવડી ભગવાન ના કેવળ જ્ઞાનમાં આમ આવે છે. અત્યારે બધા જ કેવડી ભગવાન આ જાણે છે આ હિંચકો હલે છે, અને તો એમને એમના કેવળ જ્ઞાનમાં આવે છે કે આ હિંચકો હલે છે એનાથી આ શરીર નથી હલતું, આ શરીર પોતાથી હલે છે અને હિંચકો પોતાથી હલે છે, એવું કેવળ જ્ઞાનમાં જણાય છે. અને સમ્યક જ્ઞાન જે છે એ કેવળ જ્ઞાનનો અંશ છે. શું અંશ? એટલે પાઠ છે. એટલે કેવડી ભગવાન જેવું જાણે ને એવું જ સમ્યક જ્ઞાની જાણે છે. હા, કેમ કે ઈ જુદું નથી જાણતા ને. શું? જે જ્ઞાની જે છે એ કેવડી ભગવાન જેવું જાણે છે એવું જ્ઞાની જાણે છે, કારણ કે એમને આત્માનો અનુભવ થઈ ગયો છે, એટલે એને એમ ખબર છે કે હિંચકો હિંચકાના ઓલાથી ચાલે છે અને એના પગથી આ હિંચકો નથી ચાલતો. એ બધું ઈ જ્ઞાની નક્કી રાખે છે. હજી એક ન્યાય છે એમાં કે કેવડી ભગવાનને કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા જે છે, આત્મામાં અનંત કેવળ જ્ઞાન ભરેલું છે, એવા કેવળ જ્ઞાન સ્વભાવી આત્માનો આધાર લીધો અને કેવળ જ્ઞાન પ્રગટ થયું. શું ફરીથી? આત્મા છે બધાનો એ કેવળ જ્ઞાન સ્વભાવી છે. જેમ તલમાં તેલ છે, તલ છે ને એની અંદરમાં તેલ છે, એમ આત્મા કે અંદરમાં કેવળ જ્ઞાન છે. સમજાણું? આત્મા કેવળ જ્ઞાન સ્વભાવી છે. એવા કેવળ જ્ઞાન સ્વભાવી આત્માનો કેવડી ભગવાને સંપૂર્ણ આધાર લીધો તો કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. સમજાય? એમાં આ બધું અલગ અલગ જણાય છે. શરીરનું કામ, હિંચકાનું કામ, આત્માનું કામ. કેમ કે ઈ સાચું એમ છે એટલે એમ જણાય છે. બરાબર? આટલું સમજાણું? હવે ઈ જ કેવળ જ્ઞાન સ્વભાવી આત્માનો આશ્રય સમ્યક જ્ઞાની પણ લે છે. જ્ઞાની પણ કેવળ જ્ઞાન સ્વભાવી આત્માનો આશ્રય કરે છે, એટલે એને સમ્યક જ્ઞાન જે પ્રગટ થયું એ કેવળ જ્ઞાનનો અંશ છે. એ સમ્યક જ્ઞાન વિકાસ પામીને કેવળ જ્ઞાન થઈ જવાનું છે. જેમ ગુરુદેવ ઉદાહરણ આપે, જેમ બીજ ઉગી છે, બીજ એક દિવસ પૂનમ થઈ જશે, 13મે દિવસે બીજ જેવું છે. અષાઢી બીજ. આ બીજમાં આટલો દેખાય, ચંદ્રમાં કેટલો દેખાય? લાઈન જ આવે, આક લાઈન જ દેખાય. પછી રોજ વધતો જાય અને 13મે દિવસે પૂર્ણ ચંદ્ર પૂનમ થઈ જાય. તારું નામ છે ને પૂનમ, એ થઈ જાય. એમ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું એટલે બીજ ઉગી, એ વધતી જાય અને કેવળ જ્ઞાન થઈ જાય. આમ છે સ્વરૂપ. એકવાર બીજ ઉગી તો પૂનમ થાય ને થાય જ. એકવાર સમ્યક જ્ઞાન થયું તો કેવળ જ્ઞાન થાય ને થાય જ. નો થાય એમ બને નહીં. શરીરની જે ક્રિયા છે
ઈ શરીરથી થઈ એમ જે જ્ઞાન જાણે ને એ જ્ઞાન સમ્યક જ્ઞાન છે. શું? શરીરની ક્રિયા બીજાથી થઈ એમ માને એ જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવે છે. સમજાણું? શરીરનું કોઈ પણ કાર્ય જે છે એ શરીરથી થાય, બીજી વસ્તુથી ન થાય, ઈચ્છાથી ન થાય. એ અંદરમાં જીવ છે એની ઈચ્છાથી પણ શરીર ન હલે, પણ શરીરના પરમાણુથી જ શરીરનું હલવું થાય એવું જે જ્ઞાન જાણે એ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. અને જે જ્ઞાનમાં એમ જાણે કે આ હિંચકાથી આ શરીર ચાલે છે, આ જીવ અંદરમાં આ શરીર ચલાવે છે, એ જે જ્ઞાન જાણે ને એ જ્ઞાનનું નામ અજ્ઞાન છે. એટલે એ મિથ્યા દર્શન. આની સાથે શ્રદ્ધા ખોટી છે, એ મિથ્યા દર્શન. જ્ઞાન ખોટું, શ્રદ્ધા ખોટું, ને આચરણે ખોટું, બધું ખોટું. શરીરની ક્રિયા શરીરથી થતી જણાય, જાણનાર પોતે પણ કોઈ પણ કાર્યનો કરનાર નહીં એવો ભગવાન આત્મા સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવે જોયો છે. આવું આ જોયું છે એમને કે આ તો જ્ઞાન અને દર્શનનો પિંડલો આત્મા છે. પિંડ પિંડ છે. જેમ સાકરનો પિંડ છે એ મીઠાશનું દળ છે, એમ આ ભગવાન આત્મા જાણવું અને દેખવું એનું દળ અને સત્વ આખી શિલા છે. જેમ ઠંડુ બરફ હોય ને, બરફની પાટ જોઈ છે ને, બરફનો સ્લેબ સ્લેબ જોયો છે ને, શું? એમ આત્મા છે ને એ જ્ઞાનની પાટ છે. જાણવા દેખવાની એક સ્લેબ છે. શું? દળ એટલે સ્લેબ. જાણવા દેખવાનું એક સ્લેબ છે. જેમ ઠંડા બરફની પાટમાંથી ઠંડી નીકળ્યા જ કરે, વરાળ નીકળે ને ઠંડી 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 ઠંડી, હા, કે કોઈ એમાં મહેનત કરવી પડે કે બધા એક બાજુ વ્યા જાઓ તો આ નીકળશે, કે બધા આમ ધ્યાન રાખો તો નીકળશે, બીજે જોશો તો નહીં નીકળે, એવું કઈ કરવું પડે કે નહીં? કે એની મેળે જ એમાંથી ઓટોમેટિક ઠંડી નીકળતી જ જાય. એમ આત્મામાંથી જ્ઞાન નીકળતું જ જાય. જાણવું દેખવું, જાણવું દેખવું જેની અંદરમાંથી નીકળતું જ જાય એને આત્મા કહેવામાં આવે છે. જાણવા દેખવાની શીલા આત્મા છે, અરૂપી ભગવાન આત્મા છે એમ ન માનતા અજ્ઞાની એમ નથી માનતો. એમ માને છે કે હું આ બધું શરીરનું કુટુંબનું કાર્ય કરું છું અને પુણ્ય પાપના ભાવવાળો છું. એ ચૈતન્યથી વિપરીત માન્યતા એ મિથ્યા દર્શન છે. ટાઈમ થઈ ગયો. બે મિનિટ.
साहिब जी, जैसे मान की बात आई तो वैसे ही मेरा ऐसा मदर इन लॉ के प्रति शल्य हो गया है कि वो कहीं बाहर से आते हैं या मैं कुछ भी अच्छा करूँ तो उसमें वो कभी भी अप्रिशिएट नहीं करते, हमेशा उसमें कोई ना कोई नुक्स ही निकालते हैं और मैं उनके प्रति फिर यही शल्य बांध के रखी हूँ। तो इसमें मैं और क्या मेरे को यहाँ पे प्रयास करना चाहिए और इसका रिजल्ट क्या आएगा, उसमें कैसे वर्कआउट करना चाहिए? हम ऐसा विचार कर सकते हैं कि आप कुछ गलत नहीं करते हैं, फिर भी वो आपकी भूल निकालते हैं, तो उनको कैसा कर्म बंधन होता रहेगा, इसका हमें विचार करना चाहिए कि उसको ऐसा कर्म बंधन होगा कि वो आगे जाकर वो बहू बनेगी और आप सास बनेंगे और वो उसकी गलती आप निकालेंगे और उसको हैरान परेशान होना पड़ेगा, जैसे आप हो रहे हैं वैसा। तो ये चक्कर जो है अनादिकाल से चालू है, जो अभी बहू बनती है वो आगे जाकर सासू बनती है और जो सासू है वो बहू बनती है और जो सासू ने किया है वो बहू फिर सासू बनकर करती है। ये कार्यक्रम अनादिकाल से चालू है। ऐसा अगर आप समझ ले तो आपके अंदर में परिवर्तन अपने आप आ जाएगा कि आप रिएक्ट करेंगे नहीं, क्योंकि आपने सासू बनकर ये सब किया है, उसका फल आ रहा है। ऐसे समझकर आपको ये परंपरा जो है ये बंद करनी है कि चालू रखनी है, ये आपको स्वतंत्रता है। अगर आपको यही परंपरा चालू रखनी है तो आपको द्वेष करना, झगड़ा करना, अशांति करना, तो फिर आप आगे जाकर सासू जब बनेंगे तो वो ऐसा प्रोग्राम चालू ही रहेगा। अगर आपको इसमें से छूटना है तो जितना समझ कर आप विचार करें कि ये सब आपने पहले किया है वही आपके ऊपर हो रहा है, ऐसे हो सके तो आप जितना समाधान करें, शांति रखें, ये एक ही रास्ता है इसमें से छूटने का। रंजन कोटक। जय जिनेंद्र साहब जी, मुझे मोबाइल फोन से मेरापना है, तो वो मेरापना मैं मेरे बॉडी से कैसा रिलेट करूं और उसके मिटाने के क्या उपाय करूं, प्लीज मार्गदर्शन दीजिए साहब जी, थैंक यू। एक चीज में मेरापना है तो जिनवाणी ऐसा कहती है कि पूरी दुनिया में जीव को मेरापना है और दुनिया में अनंत पदार्थ है, तो अनंत पदार्थ में अपनत्व है, तो उसको अनंतानुबंधी कषाय कहने में आता है और उसका फल अनंत बंधन है। और ये मिथ्यात्व के कारण से नरक आदि गति में, निगोद में जाकर इतना दुख भोगना पड़ेगा सिर्फ पर वस्तु में अपनत्व करने से। और मोबाइल भी आपका होने वाला नहीं है, आप भले अपना मानो, लेकिन वो तो परमाणु का ही पिंड रहेगा, वो चीज अपनी होगी नहीं। और बगैर मफत का हमको परिभ्रमण के लिए तैयार रहना पड़ेगा, उतना दुख भोगने के लिए हमें तैयार रहना पड़ेगा। राधिका। ज्ञान में एक होने की बात आई तो एक क्वेश्चन आया था कि जैसे रागादि में आकुलता का अगर फीलिंग है तो वहाँ पे ज्ञान का मुख्य करने का प्रयास करने का ट्राई करती हूँ, तो उसमें ज्ञान को मुख्य करके रहने का और ज्ञान का अवलोकन करना एंड जो अभी बात आई कि ज्ञान में एक हो जाना, क्या ये दोनों प्रोसेस में कुछ डिफरेंस है? थोड़ा डिफरेंस ये है कि पहले ज्ञान को मुख्य करने का कार्य से शुरुआत होती है, इसलिए कि राग को गौण करने का कार्य होता है। तो जब ज्ञान मुख्य होता है तो ज्ञान में स्वसंवेदन प्रकट हो जाता है।
क्योंकि अनादिकाल से ज्ञान में स्वसंवेदन ऑलरेडी प्रकट है ही, लेकिन हम ज्ञान को गौण कर रहे हैं, इसलिए हमको स्वसंवेदन अनुभव में नहीं आता है। तो ज्ञान को मुख्य करने से स्वसंवेदन जब अनुभव में आता है, उसके बाद जीव ज्ञान में एकत्व करता है और ज्ञानी बन जाता है। ये फर्क है। સ્વપ્ન જય જિનેન્દ્ર સાહેબજી, જેમ રાગને હું મારો માનું છું, એ મારું મિથ્યાત્વ છે, તો જે દુઃખ થઈ રહ્યું છે એને પણ મારું માનવું એ પણ શું મિથ્યાત્વ છે? અને દુઃખનું જ્ઞાન મને થઈ રહ્યું છે એ સાચી માન્યતા એવી હોવી જોઈએ? પ્લીઝ આમાં માર્ગદર્શન આપો. દુઃખ તો ખાલી રાગ દ્વેષનું જ છે. શરીરનું દુઃખ નથી, રોગનું દુઃખ નથી, કુટુંબ પરિવારનું નથી, પૈસા ચાલ્યા જાય એનું નથી. એ બધી કલ્પનાઓ છે. કેમ કે એકે વસ્તુ આપણે અડતી જ નથી. આપણે આત્મામાં ખાલી રાગ દ્વેષ છે નજીક, તો રાગ દ્વેષ પોતે દુઃખરૂપ છે. એના બદલે આપણે સંસારનું કોઈ બીજી વસ્તુથી આપણને દુઃખ અને સુખ માનીએ તો એ તીવ્ર અજ્ઞાન છે. એટલે એ દુઃખનું જાણવું ને એ બધું કલ્પના છે, એ કાંઈ જાણવું નથી. રાગ દ્વેષ દુઃખરૂપ છે, એનું જ્ઞાન જો થાય, એનું જાણવું થાય તો એ યથાર્થ છે. લીના બોરા જય જિનેન્દ્ર સાહેબજી, એમાં આવ્યું કે રાગ દ્વેષ એ પોતાથી થાય છે, પણ અજ્ઞાની ત્યારે એ પોતાના માને છે. તો ત્યાં કલ્પનાનો પણ રોલ હોય છે. તો એ કલ્પના કેવી રીતે જીવ કરવી છે એનું પ્લીઝ એક્સપ્લેન કરશો? કલ્પનાનું કોઈ એક્સપ્લેનેશન જ ન હોય, એમાં કઈ લોજિક નથી કે સમજાવી શકાય આપણે. એવી રીતે હોઈ શકે ને કે પાસ્ટમાં મેં જે સમજો કે મને કોઈ વસ્તુમાં રસ છે, ફોર એક્ઝામ્પલ, તો અત્યારે જે હું કલ્પના કરું છું ઇઝ કનેક્ટેડ ટુ ધ રસ વિચ આઈ હેવ ડન ધ પાસ્ટ. એ પૂર્વમાં એ કલ્પના જ હતી ને, એટલે એનું કોઈ લોજિક શું કે પૂર્વમાં કેમ તેમાં? ફોર એક્ઝામ્પલ કે અત્યારે હું સમજો બિઝનેસમાં રસ લઉં છું, તો ફોર એક્ઝામ્પલ મને કલ્પના પણ પછી ઈ રિલેટેડ જ આવે ને. કરેક્ટ. પણ એ શું કામ તને બિઝનેસમાં રસ છે? બિઝનેસમાં રસ છે કેમ કે એમાં પણ કલ્પના છે કે મેં પ્રોફિટ મને મળશે, હું વધારે પ્રોસ્પર થઈશ, પ્રોફિટ મળે. કલ્પનાનું કોઈ લોજિક નથી એમ પૂછું. આઈ થિંક રસ સાથે નથી કઈ કનેક્ટેડ. રસ છે તો એ બીજી વસ્તુ છે, કલ્પના એ બીજી વસ્તુ. નહીં, આજે મેં સમજો કે રસ લીધો હોય બિઝનેસમાં, તો મારે કાલે મારી જે કલ્પનાઓ છે એ ઓલા જે રસ જે મેં આજે લીધો છે એના રિલેટેડ કઈ કનેક્શન નથી. નહીં, કલ્પનાને કોઈ લોજિક જ નથી. એક જ વસ્તુમાં જીવ કલ્પના કરે કે આ સારું છે, એ જ વસ્તુમાં પાછો એ કલ્પના કરે કે આ નથી સારું. એટલે એમાં કોઈ લોજિક નથી એની પાસે. જેમ કે ઠંડી બહુ લાગે તો એસી માં એ કલ્પના કરે કે આ તો બહુ નકામી વસ્તુ છે, આને તો બંધ કરો. અને ગરમી લાગે તો એ જ પાછું એ જ જીવ પાછું એ એસી માં કે કરો કરો કરો, બહુ મસ્ત છે, બહુ મજા આવે છે. તો હવે એક જ વસ્તુમાં એક જ જીવે દ્વેષ પણ કર્યો, દ્વેષની કલ્પના કરી, એકમાં રાગની કલ્પના કરી. એટલે કલ્પનાનું શું લોજિક શું? આપણે એને પૂછી કે કાલે તો તું કહેતો હતો કે આ નથી ગમતું, તો આજે તને કેમ રાગ થાય છે? તો એનું કઈ લોજિક નથી એની પાસે. કલ્પના મીન્સ ઇમેજિનેશન. ઇમેજિનેશનમાં લોજિક ન હોય એટલે જ એને ઇમેજિનેશન કહે. ઇલોજિકલ હોય. Okay, we are ending this session. परमुपकारी श्री सद्गुरुदेवनो जय हो. दशमूर्ति श्री भगवती मातनो जय हो. सनातन जैन धर्मनो जय हो. विकारवर्ती पंच परमेश्वरी भगवंतोनो जय हो. सर्वे ज्ञानी धर्मात्माओनो जय हो. जय जय.